હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલની શરૂઆત કરીશું. પ્રથમ સ્વાધ્યાયના એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીશું અને પછી ઉદાહરણોની ચર્ચા આપણે છેલ્લી કરીશું. પ્રથમ જે એક્ઝામ્પલ રહ્યો એ કુલમના નિયમ પર આધારિત છે. કુલમનો નિયમ સૂત્ર યાદ હશે, F is equal to K Q1 Q2 upon R². અને આજના જે એક્ઝામ્પલ્સ રહ્યા એમાં સંપાતપણાના સિદ્ધાંતનો પણ ઉપયોગ થશે. કોઈ એક વિદ્યુતભાર પર લાગતો પરિણામી બળ બધા જ વિદ્યુતભારો વડે લાગતા સ્વતંત્ર કુલમ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. જો વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સમાં એક્ઝામ્પલ અને એમસીક્યુ માટે એક સિમ્પલ કોન્સેપ્ટ, એક સિમ્પલ રીત તમારે ધ્યાનમાં રાખવાની. ફર્સ્ટ ક્વેશ્ચન રીડ પ્રોપરલી. પ્રશ્નને બરાબર વાંચો. રાઇટ ઇન્ફોર્મેશન. ક્વેશ્ચનમાં જે આપણને ઇન્ફોર્મેશન માહિતી આપી છે એને પ્રોપરલી લખી દો. Think about concept. કે જે એક્ઝામ્પલ, જે એમસીક્યુ એ કયા કોન્સેપ્ટ પર આધારિત છે એનો વિચાર કરો. And then write the formula. એ કોન્સેપ્ટની અંદર જે ફોર્મ્યુલા, જે થિયરી આપણે ભણ્યા છે એનું કયું સૂત્ર આવશે એ સૂત્ર આપણે લખવાનું. RICF યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને આના પર આધારિત આપણે સ્વાધ્યાયનો પ્રથમ એક્ઝામ્પલ 2 ગુણ્યા 10⁻⁷ કુલમ અને 3 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટરના અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે લાગતું બળ શોધો. રીડ ક્વેશ્ચન પ્રોપરલી. નાઉ સેકન્ડ સ્ટેપ, રાઇટ ઇન્ફોર્મેશન. તો અહીંયા ઇન્ફોર્મેશન આવશે Q1 is equal to 2 ગુણ્યા 10⁻⁷ કુલમ. Q2 is equal to 3 ગુણ્યા 10⁻⁷ કુલમ. માધ્યમ હવાનું અંતર 30 સેન્ટીમીટર. R is equal to 30 સેન્ટીમીટર. Convert into meter 0.3 meter ભાગ્યા 100. અને ગોળા વચ્ચે લાગતું બળ શોધો. F is equal to કિંમત શોધવાની. રાઇટ ઇન્ફોર્મેશન. થર્ડ સ્ટેપ, કોન્સેપ્ટ. વિદ્યુત બળ કયા કોન્સેપ્ટમાં આવશે? કુલમના નિયમમાં. એન્ડ રાઇટ ફોર્મ્યુલા. તો અહીંયા F is equal to K, બોલો કયો આવશે? Q1 Q2 upon R². K ની કિંમત 9 ગુણ્યા 10⁹. Q1 2 ગુણ્યા 10⁻⁷. Q2 3 ગુણ્યા 10⁻⁷. છેદમાં R². 0.3 નો વર્ગ 0.09. એટલે કિંમત લખાય 9 ગુણ્યા 10⁻². ખબર પડી આમાં? 0.3 નો વર્ગ એટલે 3/10 નો વર્ગ. એટલે 3 નો વર્ગ 9, નીચે 10 નો વર્ગ 100, એટલે 0.09. એટલે આ રીતે કિંમત લખાય. 9 કેન્સલ. 3 ગુણ્યા 2 6
10 ની 9 ઘાત -7 -7 +2 +2 આ ક્યાંથી ખબર પડી? -2 ઉપર આવે એટલે +2 એટલે અહીંયા 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે બાળકો? -7 -7 -14 -14 + 9 -5 અને -5 + 2 એટલે -3 અને એકમ લખાશે ન્યૂટન. ક્લિયર? એક્ઝામ્પલ 1. આ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ સમજીએ. .4 મ્યુસી વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 મ્યુસી વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત બળ 0.2 ન્યૂટન છે. વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન સમજજો. નાનો ગોળો સ્મોલ સ્ફિયર જેના પર વિદ્યુત ભાર Q1 = 0.4 મ્યુસી છે, માઇક્રોકુલમ. પછી બીજો નાનો ગોળો, આ બીજો નાનો ગોળો જેના પર વિદ્યુત ભાર -0.8 મ્યુસી છે. બંને ગોળા પાછા હવાના માધ્યમમાં છે અને એમની વચ્ચે લાગતું સ્થિત બળ = 0.2 ન્યૂટન છે. તો આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર R = કિંમત શોધવાની અને બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ શોધો. પ્રથમ ગોળો અને બીજો ગોળો. બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ શોધો. આપણે ક્વેશ્ચન પ્રોપરલી રીડ કરો. ઇન્ફોર્મેશન આમ તો આપણે લખી જ દીધી છે, પણ પ્રોપરલી ઇન્ફોર્મેશન લખવી હોય તો Q1 = 0.4 10⁻⁻6 કુલમ. Q2 = -0.8 10⁻⁻6 કુલમ. F = 0.2 ન્યૂટન. R = શોધવાનું. કોઈ નવો કોન્સેપ્ટ નથી, એ જ આવશે વિદ્યુત બળ, કુલમનો નિયમ. એટલે અહીંયા F = K Q1 Q2 upon R². R² ને કરતા બનાવો, કિંમત સાથે સાથે મૂકી દઈએ તો K 9 × 10 ની 9 ઘાત. Q1 ની કિંમત 0.4 અથવા આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો લખાય 4 × 10⁻⁻7. ખ્યાલ આવ્યો આમાં? 4/10 10 ઉપર લઈ જાઓ. એ જ રીતે અહીંયા 0.8 અથવા તો 8 × 10 ની -7 ઘાત. વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે સાહેબને ભૂખ લાગી ગઈ, માઇનસ થઈ ગયા. પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે અદિશ સ્વરૂપ એપ્લાય કરતા હોઈએ કુલમના નિયમ, ત્યારે ઋણ નિશાની લખવી, ઇન્ડિકેટ્સ કરવી જરૂરી નથી. અને જો ઋણ નિશાની લખશો તો અહીં સંજ્ઞા પ્રણાલી આવશે, સાઇન કન્વેન્શન, સંજ્ઞા પ્રણાલી. પણ હાલ આપણે એની જરૂર નથી. એટલું યાદ રાખો, જ્યારે અદિશ સ્વરૂપ હોય ત્યારે ઋણ નિશાની લખવી જરૂરી નથી વિદ્યુતભારની. અપોન F, F ની કિંમત એ નીચે આવશે એટલે 0.2 એ લખાય 2 × 10 ની -1 ઘાત. સાદુરૂપ આપી દઈએ 2 × 2 × 2
8 ગુણ્યા 2 16, 16 ગુણ્યા 9 144. 9 માંથી 7 બાદ થાય તો 2, અને 2 માંથી 7 બાદ થાય તો 10 થી -5 r સ્ક્વેર. હવે બે બાજુ શું લેવું પડશે વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળ. પણ લઈ શકાશે જો કોણ નડશે? -5. આ 10 ની જે ઘાત રહી એ બેકી સંખ્યામાં હોવી જોઈએ. એટલે અહીંયા જે દશાંશ ચિહ્ન રહે એ દશાંશ ચિહ્નને આપણે કોઈ બી એક તરફ શિફ્ટ કરવું પડે, ખસેડવું પડે. સોરી, જો આપણે કિંમત રહી ગઈ, જરૂર નથી આની. -5 ઉપરના પદનું સાદું. હવે નીચેના -1 ઉપર આવશે એટલે અહીંયા શું થઈ જશે? +1 એટલે -4. કોઈ શિફ્ટિંગ સ્થાનાંતરની જરૂર નથી. હવે બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો 144 નું વર્ગમૂળ આવશે 12. અહીંયા 10 ની -2 r is equal to 0.12 મીટર. બે નાના ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર. પછી બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ. વિદ્યાર્થી મિત્રો, આ બીજા ગોળા વડે એક ગોળા પર લાગતું બળ અને એક ગોળા વડે બીજા ગોળા પર લાગતું બળ ના મૂલ્ય સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ હોય. કુલમ્બનો નિયમ. એક ગોળા વડે બીજા ગોળા પર લાગતું બળ બીજા ગોળા વડે પહેલા ગોળા પર લાગતા બળના મૂલ્ય સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે સેકન્ડ ઓપ્શનનો આન્સર F is equal to શું આવશે? 0.2 ન્યૂટન. અહીંયા કેવી વાત થઈ વિદ્યાર્થી મિત્રો? જ્ઞાની से ज्ञानी मिले करे ज्ञान की बात, और गधे से गधा मिले करे लातम लात. એટલે અહીંયા એકબીજા પર પડતી જે લાત રહી, બળ રહી, એનું મૂલ્ય કેવું હશે? સરખું. સેકન્ડ ઓપ્શન. થર્ડ એક્ઝામ્પલ IMP કન્સિડર કરીશું, MCQ માટે અને એક્ઝામ્પલ બંને માટે. ke² g me mp નો ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. સમજો વિદ્યાર્થી મિત્રો, ke² g mp me પર પરિમાણ રહિત છે તેમ ચકાસો. આ ગુણોત્તર એકમ રહિત, પરિમાણ રહિત છે તેમ આપણે સાબિત કરવું. બહુ સિમ્પલ વસ્તુ છે. દરેકનું પારિમાણિક સૂત્ર એના સ્થાને લખી દેવું, સાદુરૂપ આપવાનું. અને સાદુરૂપ આવે કે ના આવે, ફાઇનલ આન્સર કયો આવવો જોઈએ? m0 l0 t0. ખ્યાલ આવ્યો? સાદુરૂપ આપીએ. પણ એ પહેલા એક બીજી રીત સમજીએ. જો MCQ માં પૂછાય આટલે જ સુધી તો કશું જ આપણે ગણવાની જરૂર નથી. ke² upon r² g mp me upon r². ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અહીંયા છેદમાં r² મૂક્યા, અહીંયા છેદમાં r² મૂક્યા. હવે થોડુંક વિચારો કે આવ્યો વિચાર? આ ઉપરનું પદ રહ્યું એ કુલમ્બનો નિયમ, એટલે વિદ્યુતીય બળ દર્શાવે. અને આ જો કંઈક યાદ આવે, દિવાળી પછી ભણ્યા હતા, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ દર્શાવે. તો બે બળનો ગુણોત્તર થયો. એટલે બે બળનો ગુણોત્તર હોય તો ગુણોત્તર ન્યૂટન ન્યૂટન કેન્સલ થાય, એટલે રાશિ કેવી મળે? એકમ રહિત, પરિમાણ રહિત મળે. પણ આપણે MCQ માટે ડાયરેક્ટ આ રીતે વિચારી શકાય. પણ હાલ આપણે 3 માર્ક્સનો ક્વેશ્ચન છે એવું વિચારી લઈએ. એટલે દરેકના પારિમાણિક સૂત્ર આપણે લખવા પડે.
તો જો એક બે રાશિના પારિમાણિક સૂત્ર તૈયાર કરી દઈએ, પછી સાદું રૂપ આપીએ આપણે. કે નું પારિમાણિક સૂત્ર, કે નું પારિમાણિક સૂત્ર. તો આ રીતે વેલ્યુ અને એનો એકમ ક્વેશ્ચનમાં આપે છે. એટલે ન્યૂટન m1 L1 T-2, મીટર સ્ક્વેર L2, નીચે કુલમ સ્ક્વેર at E2 T2. એટલે આનું સાદું રૂપ આવશે m1 L3 T-4 A-2. ખ્યાલ આવી ગયો? હવે કેપિટલ G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એનું પણ મૂલ્ય અને એકમ આપ્યું છે. તો ન્યૂટન m1 L1 T-2 મીટર સ્ક્વેર L2 kg સ્ક્વેર m2. લઈ આવશે m-1 L3 T-2. આ કેપિટલ G નું પારિમાણિક સૂત્ર. બીજા કોઈના પારિમાણિક સૂત્ર પ્રૂફ સાબિત કરવાની જરૂર નથી. હવે આ સમીકરણની અંદર k નું પારિમાણિક સૂત્ર m1 L3 T-4 A-2. ઓકે. E સ્ક્વેર, E એટલે વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુતભાર નો વર્ગ. એટલે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર 8, પણ સ્ક્વેર હોવાથી A2T2, છેદમાં કેપિટલ G ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર m-1 L3 T-2. mp પ્રોટોનનું દળ, me ઇલેક્ટ્રોનનું દળ m1. હવે આનું સાદું રૂપ આપી દઈએ. હવે આનું સાદું રૂપનો જે પણ જવાબ આવે તમારે ફરજિયાત જવાબ આ જ લાવવાનો. m0 L0 T0 A0. સાદું રૂપ ગમે તે આવે, જવાબ આ જ લાવવાનો. તો જ પરિમાણ રહિત સાબિત થશે. પણ આવી જશે જવાબ જો સમજીએ વિદ્યાર્થીઓ. m1 m1 કટ, m-1 m1 એટલે m ની કેટલી ઘાત? 0 ઘાત, m ની 0 ઘાત. L3 કટ L0. હવે T-2 ઉપર આવે એટલે પ્લસ થાય, એટલે T+4 અને T-4 T0. A+2 A-2 એ 0. સાબિત થઈ ગયું કે પદ પરિમાણ રહિત છે. હવે આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો કિંમત મૂકી સાદું રૂપ આપી દેવા. ke² / G mp n. k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9, e 1.6 ગુણ્યા 10 ની -19 નો વર્ગ. કેપિટલ G ની કિંમત 6.67 ગુણ્યા 10 ની -11. mp પ્રોટોનનું દળ 1.66 × 10⁻⁻27 અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની -31. ફટાફટ આનું કેલ્ક્યુલેટર થી વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ આપો. તો અહીંયા સિમ્પ્લિફાય આવશે. આપ્યું સાદું રૂપ 2.29 ગુણ્યા 10⁻39. આ એનું સાદું. કેલ્સીથી એકવાર ચેક કરી લેજો. પછી કહીએ આ ગુણોત્તર શું દર્શાવે? ગુણોત્તર શું દર્શાવે સમજો. અહીંયા /r² લખી શકાય. આપણા બાપનું કશું જશે નહીં. આ વિદ્યુતીય બળ Fe અને ગુરુત્વાકર્ષી બળ F છે. અહીંયા કિંમત એમના m2.29 × 10⁻39. હવે ગુણોત્તર શું દર્શાવે?
સાબુનો ઉપયોગ કરવાનો, હાથ ધોવા માટે નહીં, આ ગુણોત્તર માટે. અહીંયા ગુણોત્તરનો કિંમત 10⁻+39 આવી. 10⁻39 કેટલા ઝીરો થયા? એટલે અહીંયા તમે વિચારી શકો કે આ વિદ્યુતીય બળનું મૂલ્ય ગ્રેટર ધેન ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય. એટલે વિદ્યુતીય બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષી બળના મૂલ્ય કરતા ખૂબ 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 વધારે હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે એક્ઝામ્પલ નંબર 4 દેખાય નથી રકમ, બેઝિક થિયરી આધારિત છે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? અને સ્થૂળ વર્ણનમાં વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય છે, કારણ આપો. એક્ઝામ્પલ 4. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે થિયરીનું સ્ટેટમેન્ટ. કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારોના મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. સ્થૂળ વર્ણન વિદ્યાર્થી મિત્રો સમજો. સ્થૂળ વર્ણન અને ફિઝિક્સમાં એક બીજું આવે સૂક્ષ્મ વર્ણન. આ સ્થૂળ વર્ણનને કહેવાય મેક્રોસ્કોપિક ડિસ્ક્રિપ્શન અને આ કહેવાશે માઇક્રોસ્કોપિક ડિસ્ક્રિપ્શન. હવે સ્થૂળ વર્ણનમાં વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણવામાં આવે છે, કારણ આપો. તો સ્થૂળ વર્ણન is related to very large scale. એ સ્થૂળ વર્ણન ખૂબ મોટા માપક્રમો સાથે સંકળાયેલું છે. જ્યારે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણમાં ઇલેક્ટ્રોનની હેરફેર થાય અને ઈનું મૂલ્ય 1.6 × 10⁻⁻19 કુલમ. જો 10⁻⁻19 કુલમ અત્યંત નાની કિંમત થઈ. આથી આ ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય અત્યંત નાનું હોવાથી સ્થૂળ વર્ણનમાં ક્વોન્ટમીકરણ અવગણવામાં આવે છે. સમજાઈ ગયું? હવે ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 ની રકમ લખી નથી. તો ક્વેશ્ચન નંબર 5 પણ થિયરી આધારિત છે કે કાચનો સળિયો અને રેશમનું કાપડ ને એકબીજા સાથે ઘસતા તેમના પર વિદ્યુત ભાર પ્રેરિત થશે. હા, થશે. કેમ કે FGW અને પ્રેશર પ્રમાણે યોગ્ય પદાર્થની જોડ એટલે વિદ્યુત ભાર પ્રેરિત થશે. ગ્લાસના સળિયા પર કયો વિદ્યુત ભાર આવશે? FGW, G for glass, ધન વિદ્યુત ભાર. પ્રેશર S for silk, ઋણ વિદ્યુત ભાર. અને અહીં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. તો પહેલા પ્રારંભમાં બંને પદાર્થ પર વિદ્યુત ભાર હતો 0 જ્યારે ઘરેથી લાયા હતા ત્યારે. પછી ઘર્ષણ કર્યું, રબિંગ કર્યું એટલે અહીંયા જેટલો ધન આવશે એટલો જ ઋણ અહીંયા આવશે એટલે અહીંયા પાછો કુલ વિદ્યુત ભાર 0. એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. હા, થાય છે. એક્ઝામ્પલ 6 ની રકમ 4 બિંદુવત વિદ્યુત ભાર QA 2μc, QB -5μc, QC 2μc અને QD -5μc એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર અનુક્રમે મૂકેલા છે.
તો ચોરસના કેન્દ્ર પર રહેલા 1 મ્યુસી વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. Read question properly. Now write the information. So for information, 10 સેન્ટીમીટર લંબાઈનો ચોરસ. આ ચોરસના શિરોબિંદુઓ A, B, C, D. આ શિરોબિંદુ પર રહેલો વિદ્યુતભાર QA is equal to 2 μc. QB minus 5 μc. QC 2 μc. And QD minus 5 μc. ચોરસના કેન્દ્ર પર, વિદ્યાર્થી મિત્રો, ચોરસનું કેન્દ્ર એટલે વિકર્ણોનું છેદબિંદુ. અને આ વિકર્ણના છેદબિંદુ પર 1 મ્યુસી વિદ્યુતભાર પર લાગતું કુલ બળ શોધો. તો 1 મ્યુસી એટલે કે O બિંદુ પર કયા કયા વિદ્યુતભાર બળ લગાડશે? એ બળ લગાડશે, હા કે ના લગાડશે. કેવું બળ લગાડશે? તો ધન અપાકર્ષી બળ લગાડશે. પછી એક્ઝેક્ટ સામે C એ O પર બળ લગાડશે, અને એ પણ કેવું બળ લગાડશે? અપાકર્ષી બળ. હવે 1 મ્યુસી પર B પરનો -5 મ્યુસી વિદ્યુતભાર બળ લગાડશે, અને કેવું બળ લગાડશે? આકર્ષી બળ, કેમ કે પ્લસ માઇનસ. અને અહીંયા પણ જે બળ લાગશે એ પણ કયું લાગશે? આકર્ષી બળ. બળની દિશા દર્શાવી. બધા જ બળોનું નામકરણ આપણે આપીએ. તો આ જે બળ રહ્યું એને કહેવાશે સદિશ FOA. O પર A વડે લાગતું બળ. આ બળને કહેવાશે સદિશ FOC. O પર C વડે લાગતું બળ. આ બળ કહેવાશે સદિશ FOB. O પર B વડે લાગતું બળ. અને આ બળ કહેવાશે સદિશ FOD. O પર B વડે લાગતું બળ. સંપાતપણાનો સિદ્ધાંત. O પર લાગતું કુલ બળ is equal to સદિશ FOA પ્લસ સદિશ FOB પ્લસ સદિશ FOC પ્લસ સદિશ FOD. સંપાતપણાનો સિદ્ધાંત. હવે બંને બળનો સંબંધ જુઓ અને વિચારો. કેવો સંબંધ મળે છે? વિચાર્યો સંબંધ? મૂલ્ય સરખા. ખ્યાલ આવ્યો? મૂલ્ય સરખા. કેમ સરખા? બોલો. આ વિદ્યુતભાર સરખું, અંતર સરખું, અને દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે અહીંયા તમે સદિશ FOA is equal to લખી શકો માઇનસ સદિશ FOC. પ્રતિ સમાંતર સદિશ ધોરણ 11. એટલે અહીંયા માઇનસ સદિશ FOC. એ જ રીતે અહીંયા વિચારો, OB અને OD માં, OB અને OD મૂલ્ય સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ. તો અહીંયા પણ સદિશ FOB is equal to સદિશ FOD. એક રહી ગયું માઇનસ ની સામે. તો અહીંયા સદિશ FOB ની જગ્યાએ માઇનસ સદિશ FOD. તો અહીંયા કેન્સલ, આ બી કેન્સલ,
એટલે O પર લાગતું કુલ પરિણામી બળ કેટલું આવશે? 0. હોમવર્કમાં સ્વાધ્યાયના 1 થી 6 સુધીના એક્ઝામ્પલ વ્યવસ્થિત સમજી એકવાર લખવાના રહેશે. થેન્ક યુ.